Before to start a session, today is 19th of March. આજનો જે દિવસ છે એ છે 19મી માર્ચનો. જનરલી સિચ્યુએશન કેવી હોય છે આપણને ખબર પડે છે. નાઉ વી આર એટ ધી એજ ઓફ મેચ્યોરિટી લેવલ. હવે આપણી જે એજ છે એક મેચ્યોરિટીના લેવલ ઉપર છે. વી કેન સેપરેટ ઓર વી કેન ડિફરન્શિએટ વોટ ઇઝ ગુડ ફોર અસ એન્ડ વોટ ઇઝ બેડ ફોર અસ. આપણા માટે સારું શું છે એ પણ આપણને ખબર છે, આપણા માટે ખરાબ શું છે એ પણ આપણને ખબર છે. મેજોરિટી દરેક વ્યક્તિને ખબર છે કે જો પોતાને ફિટ રહેવું હશે તો એક્સરસાઇઝ કરવી જ પડશે. જો તમારે ફિટ રહેવું છે તો તમારે એક્સરસાઇઝ કરવી જ પડશે. ઇફ યુ આર નોટ ડુઈંગ ઇટ પ્રોપરલી, ઇટ મીન્સ દેર વિલ બી એન ઓબેસિટી. ઇટ મીન્સ કે તમે કાં તો જાડિયા પડિયા થઈ જશો અથવા તો તમે સુકાઈ પણ શકો છો. નોટ ઓનલી વિલ બી ધ ઓબેસિટી. છતાં પણ તમે જાગતા નથી. તમને ખબર છે કે શું તમારે કરવાનું છે, છતાં પણ તમે જાગતા નથી. એવા લોકો માટેનો આજનો દિવસ છે. જે લોકોને ખબર છે કે કરપ્શન કરવું એ સારી બાબત નથી, છતાં પણ ગવર્મેન્ટ ઓફિસર તરીકે કરપ્શન કરે છે, એવા લોકો માટે આજનો દિવસ છે. જે લોકોને ખબર છે કે એક્ઝામ માટે વાંચવું જરૂરી છે, ખાલી લેક્ચર એટેન્ડ કરવાથી પાસ થવાતું નથી, એવા લોકો માટેનો આજનો દિવસ છે. અને દેટ ઇઝ અ વર્લ્ડ સ્લીપ ડે. શાંતિથી ઊંઘતા રહો. આપણે ફોકસ કરીએ છીએ આજના સેશન. જે લોકો ચાલુ લેક્ચર ઊંઘે છે એવા લોકોનો પણ આજનો દિવસ છે. Can you read a font? Can you read the sentences properly? Is Yes, it sir. properly Yes, visible? sir. Okay. Yes. So here is a question number 1, and you have 20 seconds. Kindly send your answers as A, B, C, or D as a private message. This is your first question related to the building construction. First thing is that identify the topic. કયા ટોપિકની અંદરથી આ ક્વેશ્ચન છે ડિફિકલ્ટ તમારા માટે એ ટાસ્ક આવશે કે કયા ટોપિકનો ક્વેશ્ચન છે. ઇઝ ઇટ ફ્રોમ સ્ટેર્સ, ઇઝ ઇટ ફ્રોમ ડોર્સ એન્ડ વિન્ડોઝ, ઇઝ ઇટ ફ્રોમ ડીપીસી, ઇઝ ઇટ ફ્રોમ મેસનરી? કયા ટોપિકનો ક્વેશ્ચન છે એ સૌથી અઘરું પડશે પહેલા માટે. થોડા 3 કે 4 ક્વેશ્ચન સુધી દો. વેરી ગુડ ગાઈઝ. એઝ ઓફ નાઉ આઈ ગોટ ઓલ ધ રાઈટ આન્સર્સ. અત્યાર સુધીમાં મને જેટલા પણ આન્સર્સ મળ્યા છે બધા સાચા આન્સર્સ મળ્યા છે. And I want everyone to take a participation. દરેક જણ પાર્ટિસિપેટ કરશે એવું મારે જોઈશે. કન્સિડર ઇટ એઝ યોર લાઈવ ટેસ્ટ. આ તમારો લાઈવ ટેસ્ટ છે એવું જ સમજીને ચાલો. Except one, I got all the right answers here, and your time is up. અને તમારો ટાઈમ અહીં આગળ પૂરો થયો. Let's discuss. Due to the dampness, due to blank, the dampness finds its way to the floor through the substructure. ભેજ શેના લીધે રસ્તો શોધે છે? ભેજ શું છે? Is it an action of rain? Is it exposed of fall? Is it raising of moisture from the ground? As I said earlier, the main reason behind the dampness is the abstraction process from the of the moisture through the ground. So C is the right answer. C is the right answer. Except one, I got all the right answers here. એક સ્ટુડન્ટ છે બાકીના બધા સ્ટુડન્ટ આન્સર સાચા છે. Question number 2. એક વર્ડ ઉપર અહીં આગળ ફોકસ કરવાનું છે, અધરવાઇઝ તમારો આન્સર ખોટો થઈ જશે. As of now, I got only 14 answers, and at present, 60 students are attending a session. It means only 25% students are taking the participation.
સો હિયર આઈ ગોટ મિક્સ આન્સર્સ. અહીંયા આગળ મને મિક્સ આન્સર્સ મળવાની શરૂઆત થઈ ગઈ છે. ચલો હવે સમજીએ. Words are due to the external faces. Due to dash, the external faces of wall become the source of entry of dampness. હવે external face છે એટલે કે exposed top walls તો હોય છે, exposed તો રહેવાની જ છે. Miscellaneous causes, but they haven't defined which kinds of miscellaneous causes. Condensation is, it can be one of the reason, but શેના માટેનો છે cause, એ અલગ reason માટેનો cause છે condensation. એ પણ આપણે એના પછીના ક્વેશ્ચનમાં સમજવું પડશે. બટ જ્યારે પણ ભેજ આવે છે, મેજોરિટી તમે જોશો તો તમારા ઘરની અંદર બહારની દિવાલમાંથી જે ભેજ આવવાનું રીઝન છે, that is not due to the exposed top of walls. એ તો વરસાદ સિવાય તડકો પણ આવે છે, ઠંડી પણ આવે છે, એ વખતે ભેજ આવે છે? નથી આવતો. So the main reason behind it, that is action of rain. The main reason behind the external faces of wall become the source of entry of dampness in the structure, that is action of rain. અહીંયા આગળ તમે ઉપર જોશો તો અહીંયા આગળનો સ્પેસિફિક હતો, that is the flows through the substructure. એટલા માટે એક્શન ઓફ રેન આન્સર નતો આવ્યો અને એટલા માટે રેઝિંગ ઓફ મોઇસ્ચર ફ્રોમ ધ ગ્રાઉન્ડ આવ્યો હતો, બીકોઝ સબસ્ટ્રક્ચરમાંથી કેવી રીતે ભેજ આવે છે એનું રીઝન પૂછ્યું. જ્યારે અહીંયા આગળ એવું પૂછ્યું છે કે કઈ જગ્યા ઉપર એક્સટર્નલ ફેસીસની અંદર શેના લીધે એક્સટર્નલ ફેસીસ ઓફ વોલના લીધે થઈને ભેજ આવવાના ચાન્સીસ રહેશે, ધેટ વિલ બી ધ એક્શન ઓફ રેન. Question number 3. And time starts now. એક સેન્ટેન્સ ની અંદર આપણે વસ્તુ ચાલેલી છે, and as of now I got all the right answers. Very good guys, very good, except one, except two. Very good guys. Very good guys. Approximately 60% candidate got the right answers. Approximately 60% લોકોનો આન્સર સાચો છે, and I'm happy for that. Action of rain cannot be the answer because external faces નથી. Expose of top walls એના લીધે નીકળી જશે because external faces નથી લખ્યું ક્યાંય, કોઈ પણ જગ્યા ઉપર કિચન લખ્યું છે. So A and C cannot be the answer. Miscellaneous causes, as I said earlier, miscellaneous માં કયા causes they haven't specified. So I'm not considering D as the right answer. So what should be the answer? Answer should be the condensation. કેવી રીતે condensation? તો મેજોરિટી તમે જે બાથરૂમની અંદરનો ભેજ જુઓ છો, કિચનની અંદરનો જે ભેજ જુઓ છો, એ જે છે that is due to the condensation of water. It means કે પ્રોપર વેન્ટિલેશન નથી મળતું એવી જગ્યા ઉપર, અને રૂમની અંદર, કિચનની અંદર અને બાથરૂમની અંદર મેજોરિટી પાણીનો યુઝ વધારે હોય એટલે હ્યુમિડિટી હાઈ થઈ જાય. વેન્ટિલેશન નથી તો એના લીધે શું થાય, તો દિવાલો ઉપર એ હ્યુમિડિટી જમા થતી જાય. એ હ્યુમિડિટી એ જે જમા થઈ એ ત્યાં આગળ એક પાણીના ફોર્મની અંદર કન્વર્ટ થઈ જશે, એન્ડ ધેટ ઇઝ બીંગ ટર્મ એઝ ધ કન્ડેન્સેશન ઓફ ધ વોલ્સ, અને એના લીધે થઈને ભેજ આવે છે. સો કન્ડેન્સેશન ઇઝ ધ રાઇટ આન્સર. ઇન બેડલી ડિઝાઇન કિચન હોય અથવા તો બાથરૂમ હોય, એટલે અહીંયા આગળ હું વર્ડ મેન્શન બી કરી જ દઉં છું, કિચનની જગ્યાએ બાથરૂમ લખ્યું હોય તો પણ આ જ આન્સર આવશે, WC લખ્યું હશે તો પણ આ જ આન્સર આવશે. Let me show you the photograph as well as તમને વધારે આઈડિયા આવશે. That is condensation of walls. So તમે આ રીતના જે બધા ફોર્મેશન્સ જુઓ છો, so you can see that although common in high humidity rooms like kitchen and bathroom, so these are the condensation of walls. તો એના લીધે થઈને ભેજ આવે છે, મેજોરિટી કિચન અને બાથરૂમની અંદર જોવા મળતો છે. તો જે જગ્યા ઉપર પાણી વધારે, ઇટ મીન્સ કે તમે વોટર ટેન્કની આજુબાજુ જોશો ને તમને જે ભેજ દેખાય છે ને એ પણ કન્ડેન્સેશન જ છે.
એ પણ કન્ડેન્સેશન જ છે. ચલો, આ વર્ડ જે લોકોએ લેક્ચરમાં પ્રોપર ધ્યાન આપ્યું હશે ને એને ડેફિનેટલી આ ક્વેશ્ચન આવડશે. લેક્ચરની અંદર પ્રોપરલી ધ્યાન આપ્યું હશે તો ડેફિનેટલી આ ક્વેશ્ચન આવડશે. Very good, guys. Very good. Except one, I got all the right answers. Except one, I got all the right answers. Sorry, except two now. Except two, I got all the right answers. Very good, Mahendra. Very good, Sunat. Very good, Kalpesh. Vishnu, Priyanka, Nimesh, Twinkle, Nimesh, Srusti, Sneha, Krishna, Soham, Harsh. Very good, guys. You all are right, and that is mastic asphalt. That is mastic asphalt. સો એક વર્ડ હવે અહીંયા આગળ હું રિપ્રેઝેન્ટ કરું છું. આપણે લેક્ચર કીધું એટલે તમે મેસ્ટિક આસ્ફાલ્ટ ઉપર ઓટોમેટિકલી ફોકસ કર્યું, બટ સેમી રિજિડ વર્ડ પણ ત્યાં આગળ હોવો જરૂરી છે. સેમી રિજિડ વર્ડ પણ એ જગ્યા ઉપર હોવો જરૂરી છે. સો મેસ્ટિક આસ્ફાલ્ટ ઇઝ અ સેમી રિજિડ મટીરિયલ એન્ડ ઇટ ફોર્મ્સ એન એક્સિલન્ટ ઇમ્પરવિયસ લેયર ઓફ ડેમ્પ પ્રૂફિંગ. હવેનો જે ક્વેશ્ચન છે એ આપણે લેક્ચરમાં ચાલ્યું નથી, બટ તમે થોડુંક વિચારશો તો ડેફિનેટલી તમને આન્સર મળી જશે. થોડુંક તમે વિચારશો તો ડેફિનેટલી તમને આન્સર મળી જશે. વર્ડ ઉપર તમારે ફોકસ કરવાનું છે, દેટ ઇઝ ફ્લેક્સિબલ મટીરિયલ. પહેલામાં તમે જોયું છે પ્રીવિયસ ક્વેશ્ચનમાં ઇટ વોઝ સેમી રિજિડ મટીરિયલ. In this particular question, that is flexible material. I don't care about the right answer, just try to think about it. વિચારો કે શું હોઈ શકે છે, સાચો ખોટો તો forget about that, as we haven't covered that into the theoretical portion. ફ્લેક્સિબલ મટીરિયલ છે એટલા માટે મેટલ શીટ તો કોઈ દિવસ નહીં આવે, એટલે ડી તો વિચારશો જ નહીં, ભૂલથી પણ ના વિચારશો. એટલે તુક્કા લગાડો, વાત બરાબર છે તમારી, બટ માપના. પછી આપણે જીટ્યું નથી કે જો તમે ગમે તે લક્ષ માર્ક મળી જશે, એવું તો આમાં નહીં થાય. વેરી ગુડ. ચલો, હવે અહીંયા આગળ બંને ઓપ્શન સાચા આવી શકે છે. મેસ્ટિક તો પહેલા બહાર નીકળી ગયું બીકોઝ ઇટ ઇઝ અ સેમી રિજિડ. મેટલ શીટ્સ પણ બહાર નીકળી ગયું એઝ ઇટ ઇઝ અ રિજિડ. તો બે ઓપ્શન તમારા સાચા હોઈ શકે છે. ઇટ મે બી હોટ બિટ્યુમિન ઓર ઇટ મે બી અ બિટ્યુમિનસ ફેટ. બટ અહીંયા આગળ એક સ્પેસિફિક વર્ડ લખ્યો છે, દેટ ઇઝ ફ્લેક્સિબલ મટીરિયલ એન્ડ ઇટ ઇઝ પ્લેસ્ડ ઓન ધ બેડિંગ ઓફ કોન્ક્રીટ ઓર મોર્ટાર. તો આ યાદ કરો, આપણે એક બિટ્યુમિનસ પેમેન્ટ જોયેલી છે. કોન્ક્રીટનું આપણે જ્યારે કેનાલ લાઇનિંગ જોતા હતા, એટ ધેટ ટાઈમ આઈ સેડ અબાઉટ ધ ફ્લેક્સિબલ પેમેન્ટ એઝ વેલ એઝ આઈ સેડ અબાઉટ ધ રિજિડ પેમેન્ટ. તો એની અંદર આપણે એક પેમેન્ટ જોઈ હતી, બિટ્યુમિનસ પેમેન્ટ, અને એ વખતે હોટ બિટ્યુમિન મિક્સ કરીએ છીએ કોન્ક્રીટ જોડે, અને દે આર બિકમિંગ ધ બિટ્યુમિનસ કોન્ક્રીટ, અને એ વખતે બિટ્યુમિનસ કોન્ક્રીટ બને છે. તો બંને ઓપ્શન સાચા જ છે. બંને ઓપ્શન સાચા છે. બોથ આર બીંગ અ ફ્લેક્સિબલ મટીરિયલ. બટ અહીંયા આગળ એક સ્પેસિફિક વર્ડ લખે છે, પ્લેસ્ડ ઓન ધ બેડિંગ ઓફ કોન્ક્રીટ ઓર મોર્ટર. એના લીધે થઈને સાચો આન્સર, નિયરેસ્ટ સાચો આન્સર, દેટ ઇઝ હોટ બિટ્યુમિન. નિયરેસ્ટ આન્સર બિટ્યુમિનસ ફેલ્ટ પણ સાચો જ ઓપ્શન છે. વી કેન નોટ ડિનાય દેટ. ઓપ્શન સાચા હોય અને એમાં નજીકમાં નજીકનો જે આન્સર સાચો આપવો હોય તો કયો આપી શકાય? તો એ આન્સર તમારો આવશે હોટ બિટ્યુમિન. બીકોઝ બિટ્યુમિનસ ફેલ્ટ આપણે કોન્ક્રીટ ઉપર ને ટાઇલિંગ ઉપર પણ આપી શકીએ છીએ, બ્રિક મેસનરી ઉપર પણ આપી શકીએ છીએ, બધી જ જગ્યા ઉપર બિટ્યુમિનસ ફેલ્ટ પાથરી શકીએ છીએ. બિટ્યુમિનસ ફેલ્ટ ઇટ મીન્સ નથિંગ, ઇટ ઇઝ જસ્ટ અ સિમ્પલ લેયર. હું એનો પણ તમને ફોટોગ્રાફ બતાડું છું એટલે તમને ઓટોમેટિક એનો પણ આઈડિયા આવી જશે. એનો યુઝ પણ ડેમ્પ પ્રૂફિંગ માટેનો છે. યસ, યુ કેન સી દેટ. અહીંયા આગળ તમે જોશો તો તમને ફ્લોરિંગ ઉપર દેખાશે. તો બિટ્યુમિનસ ફેલ્ટ કોઈ પણ જગ્યા ઉપર પાથરી શકાય છે. બિટ્યુમિનસ ફેલ્ટ કોઈ પણ જગ્યા ઉપર પાથરી શકાય છે.
એટલા માટે નિયરેસ્ટ આન્સર સ્પેસિફિક આ કેસ માટેનો હોટ બિટુમિનસ મટીરિયલ સિલેક્ટ કરો. ચલો, આ વસ્તુ પણ આપણે ચાલી નથી લેક્ચરની અંદર. એવા 2-3 ટોપિક છે જે આપણે લેક્ચરમાં ડિરેક્ટ વેમાં નથી ચાલેલા, બટ એને સિમ્પલ એક ક્વેશ્ચનના ફોર્મમાં જનરેટ થાય છે. એટલા માટે બધા જ ટોપિક્સ આપણે અત્યારે ડિસ્કસ કરતા જઈશું. શાંતિથી વિચારો, ઇઝીલી તમે એને આઈડેન્ટિફાય કરી શકશો, એકદમ ઇઝીલી. ના ઈચ્છો તો પણ તમે એને આઈડેન્ટિફાય કરી નાખશો. Very good, guys. Very good. So almost all the students got the right answer because અહીંયા આગળ વર્ડ આવ્યો છે made of black polythene. એટલે મારે બહુ વિચારવાની જરૂર પડતી નથી. Here is it actually a point થોડોક આગળ જતો રહ્યો છે. Here it is actually the point 50. તમારા ફ્યુચરમાં પ્રોબ્લેમ ના થાય, સો મેન્શન કરી દઉં 0.50. ચલો, આને પણ તમે ઇઝીલી સમજી શકશો. ઓલરેડી વી હેવ ડિસ્કસ ધીસ પર્ટિક્યુલર ક્વેશ્ચન. You have 20 seconds left. Very good, guys. Very good. That is cement concrete because 1:2:4, so we don't need to think over. It is cement concrete. ચલો, આની અંદર તમારે લોજિક અપ્લાય કરવું પડશે. આની અંદર તમારે લોજિક અપ્લાય કરવું પડશે and you need to identify the right answer. As I said earlier, do not miss the workshop ever because અહીંયા આગળ તમારી થિંકિંગ કેપેસિટી હંમેશા વધશે. આ ટાઈપના ક્વેશ્ચન તમે વાંચશો તો સીધા ગોખી નાખશો, બટ જ્યારે તમે લાઈવ જોશો ત્યારે તમે એને વિચારશો પહેલા. સો ટ્રાય ટુ થિંક અબાઉટ ઇટ. તમે આને વિચારશો ને તો તમને ડેફિનેટલી આન્સર મળી જશે કે કયું એવું મટીરિયલ છે કે જેની અંદર આટલું બધું એબ્ઝોર્પ્શન થતું હોય. જસ્ટ ગિવ અ મિનિટ, આઈ એમ ગેટિંગ અ કોલ. વેરી ગુડ ગાઈઝ, વેરી ગુડ. સિમેન્ટ કોન્ક્રીટની અંદર ડેફિનેટલી એબ્ઝોર્પ્શન હશે, મોટરની અંદર પણ ડેફિનેટલી એબ્ઝોર્પ્શન હશે, બટ અહીંયા આગળ જે પર્સન્ટેજ લખ્યા છે 4.50%, એ મેજોરિટી આટલું બધું વોટરપ્રૂફ એબ્ઝોર્બિંગ હંમેશા બ્રિકની અંદર હશે. તો જ્યારે પણ બ્રિક 4.5%થી ઓછું એબ્ઝોર્પ્શન કરતી હોય, when a brick doesn't absorb more than 4.50%, it means first class brick only. એક જ એવી હશે એની અંદર પણ હાઈ ક્વોલિટી, then and then it is not going to absorb more than 4.5% water. તો એવા ટાઈમે એનો પણ યુઝ ડેમ્પ પ્રૂફિંગ તરીકે કરવામાં આવે છે. એવા ટાઈમે એનો પણ યુઝ ડેમ્પ પ્રૂફિંગ તરીકે કરવામાં આવે છે.
ચલો હવે તમારા ક્વેશ્ચનના ટેસ્ટ થતા જશે, બીકોઝ હવે ધીરે ધીરે કન્ફ્યુઝન થોડુંક વધતું જશે. ધીરે હવે કન્ફ્યુઝન થોડુંક વધતું જશે. So majority students have been confused between B and C. B અને C આ બંને ક્વેશ્ચનની અંદર કન્ફ્યુઝન સ્ટાર્ટ થઈ ગયું છે. ચલો સમજીએ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરું કે એક્ઝેક્ટલી આ કયો આન્સર છે. એક્ઝેક્ટલી કયો આન્સર છે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું એ આપણે સમજીએ. a temporary framework આવ્યું પહેલા તો એક વર્ડ એટલે ટેમ્પરરી સ્ટ્રક્ચર થયું, that is defined, that is final, and it is useful in construction, demolition, maintenance and repair work. હવે વિચારો જો મારે દિવાલ ઉપર પ્લાસ્ટરિંગ કરવું છે, જૂનો પ્લાસ્ટર તૂટી ગયું છે, ક્રેક પડી ગઈ છે, મારે એને તોડીને નવું કરવું છે, ડુ યુ થિંક શોરિંગ વિલ બી ધી હેલ્પફુલ? એ વખતે તમને લાગે છે કે શોરિંગ હેલ્પફુલ થશે કે શોરિંગ ખાલી સપોર્ટ જ આપી શકશે? So at that time it is not going to help us. તો એ વખતે મારે શું કરવું પડશે? At that time which should be there? રિપેર વર્ક લખ્યું છે, ડિમોલિશન વર્ક લખ્યું છે, મેન્ટેનન્સ વર્ક લખ્યું છે. સો ધ રાઈટ આન્સર ઇઝ સ્કેફોલ્ડિંગ. એટલા માટે એનો સાચો આન્સર થશે that will be a scaffolding. એટલા માટે જ મેં કીધું હતું કે ક્વેશ્ચન ડિફિકલ્ટ લેવલના તમને લાગશે, બીકોઝ બધું એક સરખું લાગવાનું શરૂ થઈ જશે. આગળના ક્વેશ્ચન ઉપર જઈએ. વિચારો, એકદમ શાંતિથી વિચારજો. એક વર્ડ ઉપર ફોકસ કરજો એટલે ઓટોમેટિકલી તમને આન્સર મળી જશે. Very good, guys. Except 3 students, I got all the right answers. બ્રિક વર્ક વર્ડ જ્યારે પણ આવે ત્યારે મેં એ વખતે પણ કીધું હતું કે બ્રિક વર્ક ઉપર હંમેશા ફોકસ કરવાનું. બ્રિક વર્ક એટલે દિવાલ જ્યારે બનાવવાની હોય ત્યારે મેજોરિટી જે યુઝ થાય છે દેટ ઇઝ સિંગલ સ્કેફોલ્ડિંગ. યાદ કરો, તમે તમારા ઘરની દિવાલનું બી કામ ચાલતું હોય, તમે ક્યાંય જોયું હશે તો મેજોરિટી તમને સિંગલ સ્કેફોલ્ડિંગ જ જોવા મળતું હોય. મેજોરિટી તમને સિંગલ સ્કેફોલ્ડિંગ જ જોવા મળતું હોય. ચલો, બ્રિક વર્ક સિવાય બીજા શેના માટે યુઝ થઈ શકે છે એ તમે વિચારશો તો બ્રિક વર્ક સિવાય સ્ટોન મેસનરી માટે યુઝ થઈ શકે. તો એના બેઝિસ ઉપરનો 11મો ક્વેશ્ચન. વિચારો શાંતિથી, બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. ના આવડતો હોય તો બી આવડી જશે. આ તો જો ઉપરના ક્વેશ્ચન ઉપર ધ્યાન આપ્યું હશે તો આ ક્વેશ્ચન ના આવડતો હોય તો બી આવડી જાય. વેરી ગુડ. That is double scaffolding. ચલો, ક્વેશ્ચન ઉપર ફોકસ કરજો. આ ક્વેશ્ચન ઉપર જેણે લેક્ચરમાં ધ્યાન આપ્યું હશે તો લેક્ચર પત્યા પછી નોટ્સ પ્રોપરલી વાંચી હશે અને આ ક્વેશ્ચનમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. અધરવાઇઝ તમે આઈડેન્ટિફાઈ નહીં કરી શકો.
જેણે પ્રોપરલી લેક્ચર નોટ્સ ફોલો કરી છે, જેણે પ્રોપરલી લેક્ચરમાં ધ્યાન આપ્યું છે, એને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. વેરી ગુડ, વેરી ગુડ. આઈ એમ હેપી ફોર દેટ. એઝ ઓફ નાઉ આઈ ગોટ ઓલ ધ રાઇટ આન્સર્સ. અત્યાર સુધીમાં મને જેટલા પણ આન્સર્સ મળે છે એક્સેપ્ટ વન, એક્સેપ્ટ ટુ નાઉ, મને અત્યાર સુધીમાં બધા જ આન્સર સાચા મળે છે. વેરી ગુડ ક્વેશ્ચન. બચી ગયા, બાકી તમને ક્વેશ્ચન પૂછવા જતો હતો. Mahendra Banjara, are you in a position to speak? Yes, sir. Okay, what's your answer? C. How you have defined a C as the right answer? કેવી રીતે તમે C ને સાચા આન્સર તરીકે આઈડેન્ટિફાઈ કર્યો? What is bricklayer scaffolding? તો આવું આપણે ક્યારે જોયું છે ખરું કોઈ સ્કેફોલ્ડિંગ ના ટાઈપમાં? સર એકચ્યુઅલી મેં રિવિઝન કર્યું જ નથી. એક્ઝેક્ટલી, રિવિઝન નહીં, વિઝન કર્યું હોત તો બી વાંધો ના આવતો. રિવિઝન તો પછીની વાત છે, પહેલા વિઝન કરવું પડે. યસ સર. આપણે જીટીયુમાં નથી બેઠા કે ગપ્પા ગોળા મારીએ. ઓલમોસ્ટ બધા સાચા છે. બરાબર છે, એટલા માટે તમે ખોટામાં પકડે ને સાચામાં મેં ક્યાં પકડે તમે અત્યાર સુધી ક્યારે? જીપીએસસીમાં છે ને આ જ વસ્તુ થાય છે. એકચ્યુઅલ પ્રોબ્લેમ આ જ છે. શું થાય છે ખબર છે? તમે જ્યારે એક્ઝામ આપવા બેસો ને એ ટાઈમે તમારું મગજ ઓલમોસ્ટ ચાલતું બંધ થઈ જાય. એ વખતે દિલ ચાલવાનું શરૂ થઈ જાય. આ શબ્દ નવો લાગે છે મને. આ જ આન્સર હશે. જીપીએસસી વાળા જેમ તેમ પેપર સેટ નહીં કર્યું હોય, જે ડિફિકલ્ટ સેન્ટેન્સ હોય ને, જે અલગ ટાઈપનો ઓપ્શન દેખાતો હોય ને, એ જ આન્સર એ લોકો સેટ કરતા હોય. એટલે આપણું માઇન્ડ ચાલવાનું ટાઈમે બંધ થઈ જાય અને દિલ ચાલવાનું ચાલુ થઈ જાય. અને બધાને ખબર છે જ્યાં જ્યાં દિલ ચાલે છે ને ત્યાં ત્યાં પ્રોબ્લેમ વધારે આવે છે. So the right answer for this question is cantilever scaffolding. ચલો, આ સિવાય બીજો કયો વર્ડ લખ્યો તો આપણે કેન્ટિલેવર સ્કેફોલ્ડિંગ આન્સર આવી શકે? બીજા કયા રીઝન માટે આપણે સ્કેફોલ્ડિંગ, કેન્ટિલેવર સ્કેફોલ્ડિંગ ડિફાઇન કરીએ છીએ? કોઈ કહી શકશે મને? ટ્રાફિક ન થાય એના માટે. વેરી ગુડ, વેરી ગુડ. જ્યારે ટ્રાફિક મારે મેનેજ કરવાનું છે, નીચેથી મારે ટ્રાફિક અલાઉડ કરવાનું છે, બીજી કોઈ એરિયા છે જ્યાં આગળ ટ્રાફિક વધારે છે, એવી જગ્યા ઉપર પણ આપણે કેન્ટિલેવર સ્કેફોલ્ડિંગ ડિફાઇન કરીશું. આગળ જોઈએ. બહુ જ શાંતિથી વિચારીને આન્સર આપજો, બહુ જ શાંતિથી વિચારીને આન્સર આપજો. આ સેન્ટેન્સના 2 કે 3 વર્ડ મેં લેક્ચરમાં ડિસ્કસ કરેલા છે, એટલે જો તમે એ વર્ડને પકડી લેશો તો ઓટોમેટિક તમને એનો આન્સર મળી જશે. એ 2 કે 3 વર્ડને તમે પકડી લેશો તો ડેફિનેટલી તમને એનો આન્સર મળી જશે. As I aware with that thing કે મેજોરિટી સ્ટુડન્ટ્સ એ અને બી માં કન્ફ્યુઝ છે. સી અને ડી તો લગભગ સુધી મને કોઈના આન્સર મળ્યા નથી, બટ એ અને બી માં મેજોરિટી કન્ફ્યુઝ થયા છે લોકો. વેરી ગુડ. તો બી એ અને બી સુધી તમે પહોંચ્યા છો, દેટ ઇઝ અ ગુડ પાર્ટ. હવે આપણે સમજીએ શું કામ કયો આન્સર સાચો ને કયો ખોટો ગણવાનો આપણે. ચલો, વોટ્સ ધ લિમિટેશન ઓફ ટ્રેસર સ્કેફોલ્ડિંગ? ટ્રેસર સ્કેફોલ્ડિંગ એક લિમિટેશન છે. શું લિમિટેશન છે, કોઈ મને કહી શકશે? up to 5 meters. હાઈટ માટે કામ કરે છે. There is a specific limitation up to a specific distance. બટ મારે જ્યારે પેઇન્ટિંગ કરવાનું હોય, પોઇન્ટિંગ કરવાનું હોય તો 5 મીટરથી વધારે પણ હોઈ શકે ને. એ વખતે મારે એના લેવલને વધારતું જવું પડશે. તો લેવલને વધારી શકાય એવું કયું સ્કેફોલ્ડિંગ હતું? That was only a suspended scaffolding. જ્યારે હું નીચેની બાજુને રોલ આઉટ કરી શકતો હતો અને એની અંદર કશું જ નતું, તમે જોયું હતું તો ખાલી એક પ્લેટ હોય જેની પર માણસ આમ જલસાથી બેઠો હોય અને દોરડું નીચે ઉતરતું હોય. એની અંદર એક ચેરનો યુઝ થયો હતો. કઈ ચેર હતી, કોઈ કહી શકે મને? King chair. Very good. That was Botvein's chair. That was Botvein's chair. જે લોકો એ અને બી માં કન્ફ્યુઝ થાય તો એ લોકો અહીંયા આગળ હવે કન્ફ્યુઝ ના થવાય, કારણ કે એક સ્પેસિફિક વર્ડ તમને અહીંયા આગળ મળી જાય છે. એના બેઝિસ ઉપર તમે એનો સાચો આન્સર આઈડેન્ટિફાઈ કરી શકશો. એના બેઝિસ ઉપર તમે એનો સાચો આન્સર આઈડેન્ટિફાઈ કરી શકશો. વેરી ગુડ, વેરી ગુડ.
Very good. Very good. So I got all the right answers here. Leaders word આવ્યો છે, tripods word આવ્યો છે, wheels ઉપર mount થયેલા છે. It means that is stresses scaffolding. ચલો શાંતિથી વિચારો. એક વર્ડ ઉપરથી તમે એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો. એઝ આઈ સેડ એર્લિયર, જીપીએસસી માટે હંમેશા એક વર્ડ આઈડેન્ટિફાઈ કરવો હંમેશા જરૂરી છે. અને દરેકે દરેક સ્કેફોલ્ડિંગમાં હું તમને કહેતો હતો કે આ વર્ડ ઉપર ફોકસ કરજો, આનાથી તમને આન્સર મળશે. અને જે લોકો એક વર્ડ પકડી લેશે અહીંયા આગળ એમને તરત જ આન્સર મળી જશે. વેરી ગુડ. એક્સેપ્ટ વન આઈ ગોટ ઓલ ધ રાઈટ આન્સર્સ હિયર. એક્સેપ્ટ ટુ નાઉ. હવે જે લોકો આન્સર નથી આપી રહ્યા એ લોકોને હું એક ક્વેશ્ચનનો આન્સર પૂછીશ. જે લોકો ક્વેશ્ચન આન્સર નથી આપી રહ્યા એ લોકોને ક્વેશ્ચનનો આન્સર પૂછીશ અને એમને બોલીને મને આન્સર આપવો પડશે. ટાઈપ કરીને નહીં, હવે એમને મને બોલીને આન્સર આપવો પડશે. વેરી ગુડ ગાઈસ. તો એ જે તમારો આન્સર છે દેટ ઇઝ સ્ટીલ સ્કેફોલ્ડિંગ. દેટ ઇઝ સ્ટીલ સ્કેફોલ્ડિંગ. બીકોઝ વર્ડ યુઝ થાય છે સ્ટીલ ટ્યુબ અને કોને રિપ્લેસ કરે છે? ઇન પ્લેસ ઓફ ટિમ્બર. એટલા માટે એનો આન્સર થઈ જશે દેટ વિલ બી અ સ્ટીલ સ્કેફોલ્ડિંગ. ક્વેશ્ચન નંબર 16. હવે થોડુંક ટેકનિકલી વર્ડ્સ ઉપર જોઈશું. ટેકનિકલ એના જે કમ્પોનન્ટ્સ હતા એના ઉપર જોઈશું. એન્ડ ધીસ વિલ ટેક અ ફ્યુ મિનિટ્સ, અ ફ્યુ સેકન્ડ્સ ટુ થિંક ઓવર ધીસ. એટલે શાંતિથી વિચારજો, ઉતાવળ ના કરતા. અહીંયા આગળ એકચ્યુઅલી તમારા માઇન્ડની કસોટી છે આ જગ્યા ઉપર જ. પહેલી ડેફિનેશન યાદ કરશો ને સ્કેફોલ્ડિંગ વાળી, સૌથી પહેલી ડેફિનેશન, એટલે તમને ઓટોમેટિક એનો આન્સર મળી જશે. પહેલી ડેફિનેશન યાદ કરવાની છે. વેરી ગુડ ગાઈસ. તો પણ 4-5 આન્સર ખોટા મળ્યા છે મને. તો પણ 4-5 આન્સર મને ખોટા મળ્યા છે. વેરી ગુડ ગાઈસ. વર્ટિકલ મેમ્બર્સ આપણે શું કીધું હતું? જે વર્ટિકલ મેમ્બર્સ પ્લોટ કરીએ બધા જ હતા સ્ટેન્ડર્ડ્સ. પછી જે હોરિઝોન્ટલ મેમ્બર્સ હતા એને મેં શું કીધું હતું? કોઈ મને કહી શકશે વોટ વોઝ ધ હોરિઝોન્ટલ મેમ્બર્સ? લેજર. વેરી ગુડ. અને જે ટ્રાન્સવર્સ ડિરેક્શનમાં બહાર આવતા મેમ્બર્સ હોય, સપોઝ આ દિવાલ હોય, દિવાલમાંથી બહાર આવતા એ મેમ્બર્સ, ધોઝ આર ધી પુટલોક્સ. અને એને ઇન્ક્લાઇન્ડ સપોર્ટ આપ્યો હોય એ રહ્યા. તો અહીંયા આગળ તમને વર્ટિકલ મેમ્બર્સ પૂછ્યા છે એટલે સ્ટ્રેટ હવે મને બહુ વિચારવાનું છે જ નહીં. વર્ટિકલ મેમ્બર્સ ઇટ મીન્સ ધોઝ આર ધી સ્ટેન્ડર્ડ્સ. એ થઈ ગયા સ્ટેન્ડર્ડ્સ. એટલે કેટલી બધી ડેફિનેશન આપણે જોઈ છે. યાદ કરો મેસનરીના ટર્મ્સ, પછી એની અંદર બી સ્ટોન મેસનરી, બ્રિક મેસનરીના ટર્મ્સ, સ્ટેરકેસના ટર્મ્સ, સ્કેફોલ્ડિંગના ટર્મ્સ, શોરિંગના ટર્મ્સ, રૂફના ટર્મ્સ, બધા જ ભેગા થશે અને એમાંથી તમારે સાચો આન્સર શોધવાનો. ચાલો હવે ધીરે 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 થોડુંક આપણે ગ્રુપ બનાવતા જઈશું. સમજેલા આપણે બધું જ છીએ. હવે એના બધા જ ક્વેશ્ચન આપણે ઓલમોસ્ટ સમજેલા છીએ એક્સેપ્ટ 1 or 2 ક્વેશ્ચન્સ. બટ ખરા ટાઈમે યાદ આવવું ને એ અહીંયા આગળ સૌથી વધારે જરૂરી છે. ખરા ટાઈમે યાદ આવવું એ સૌથી વધારે જરૂરી છે.
સો 50-50 છે આન્સર અહીંયા આગળ. મને બધા આન્સર સાચા નથી મળ્યા, બધા આન્સર ખોટા પણ નથી મળ્યા. સપોર્ટ્સ વન એન્ડ એવો વર્ડ લખ્યો છે. સપોર્ટ્સ વન એન્ડ of the put lock and the open. That's why it is breeder. એટલા માટે એનો આન્સર થશે breeder. ચલો વિચારો એકદમ શાંતિથી. ઇઝીલી તમે એને આઈડેન્ટિફાઈ કરી શકવા જોઈએ. વેરી ગુડ. અહીંયા આગળ સ્પેસિફિક વર્ડ આપી દીધો છે ટેમ્પરરીલી સપોર્ટેડ. એટલા માટે સ્ટ્રેટ હવે આનો આન્સર હું સિલેક્ટ કરી શકું છું. ધેટ વિલ બી ધી શોરિંગ. એટલા માટે સ્ટ્રેટ હવે આનો આન્સર હું સિલેક્ટ કરી શકું છું. ધેટ વિલ બી ધી શોરિંગ. ક્વેશ્ચન નંબર 19. મેં જે કીધું હતું કે એક વર્ડ પકડશો તો ઓટોમેટિક તમને આન્સર મળી જશે. એક વર્ડ પકડશો તો ચારમાંથી કયો સાચો આન્સર છે તમે ડેફિનેટલી આઈડેન્ટિફાઈ કરી શકશો. Very good, guys. Very good. So we are not wasting much time here, and that is racking shore. Because rackings are the inclined member, and inclined તમને જે support આપે છે, that is being termed as racking shore. ચલો આગળ જઈએ. બહુ શાંતિથી વિચારો, તમને ડેફિનેટલી આન્સર મળી જશે. બહુ શાંતિથી વિચારો, ડેફિનેટલી તમને આન્સર મળી જશે. Very good, guys. Very good. Very good. Except 2 or 3, I got all the right answers. ચલો કોઈ મને કહી શકે what is the difference between dead shore and flying shore? Flying shore અને dead shore આ બંને વચ્ચે શું ડિફરન્સ હતો? Can anyone explain these two words? Dead shore and flying shore? Dead shore માં સર વર્ટિકલ મેમ્બર હોય ને dead shore. Very good. અને flying shore માં શું હતું? Horizontal. Horizontal. Right. તો અહીંયા આગળ તમારા ક્વેશ્ચનનો આન્સર કયા બેસિસ ઉપર આપણે આઈડેન્ટિફાઈ કરવો પડશે? horizontal supports. Horizontal support. હોરિઝોન્ટલ સપોર્ટ કીધો છે એટલા માટે સ્ટ્રેટ હવે આપણો આન્સર શું થઈ જશે? ધેટ વિલ બી અ ફ્લાઇંગ શોર. એટલા માટે ઓટોમેટિકલી આપણો આન્સર થઈ જશે ફ્લાઇંગ શોર. કોઈ મને કહી શકશે કે ફ્લાઇંગ શોરના કેટલા ટાઈપ હતા? બે ટાઈપ હતા. એક હતું સિંગલ ફ્લાઇંગ શોર અને બીજું હતું ડબલ ફ્લાઇંગ શોર. એટલે એ જ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું છે. હોરિઝોન્ટલ સપોર્ટ આવે એટલે ઓટોમેટિકલી ફ્લાઇંગ શોર આન્સર આવી જાય, અને વર્ટિકલ સપોર્ટ આવે તો ઓટોમેટિકલી આપણો ડેડ શોર આન્સર આવી જાય, અને ઇન્ક્લાઇન્ડ સપોર્ટ આવે એટલે ઓટોમેટિકલી રેકિંગ શોર આન્સર આવી જાય. ચલો હવે સપોઝ ઇન્ક્લાઇન્ડ લખ્યો તો ઇન્ક્લાઇન્ડ શોર એવું આપણે કોઈ શોર ભણ્યા હતા ખરા, કે પછી એને આપણે સ્પેસિફિક રેકિંગ શોર તરીકે ઓળખ્યું? સપોઝ તમારા સેન્ટેન્સની અંદર ઇન્ક્લાઇન્ડ સપોર્ટ હોય, જે રીતે ઉપરનો ક્વેશ્ચન હતો, તો ઉપરના ક્વેશ્ચનની અંદર તમે જોશો ઇન્ક્લાઇન્ડ સપોર્ટ એની જગ્યા પર અહીંયા આગળ પહેલો ઓપ્શન રેકિંગ શોર હોત, ફ્લાઇંગ શોર હોત, ડેડ શોર હોત અને ઇન્ક્લાઇન્ડ શોર હોત, તો તમે કયો આન્સર સિલેક્ટ કરતા?
રેકિંગ શોર કે ઇન્ક્લાઇન્ડ શોર? inclined, રેકિંગ શોર જ આવે, બીકોઝ એવું ઇન્ક્લાઇન્ડ શોર એવો કોઈ ટાઈપ જ નથી. ઇન્ક્લાઇન્ડ શોર એવો કોઈ ટાઈપ છે જ નહીં. ઇન્ક્લાઇન્ડ મેમ્બરનો યુઝ કરીને આપણે સપોર્ટ આપીએ છીએ, એને રેકિંગ શોર કહીએ છીએ. સો ઇન્ક્લાઇન્ડ શોર એવો શોર જ નથી, એટલે એવું આન્સર ટીક નહીં કરવાનું. અહીંયા આગળ પણ હોરિઝોન્ટલ સપોર્ટ લખ્યો છે, એમાં ફ્લાઇંગ શોર અને હોરિઝોન્ટલ શોર આવા બે ઓપ્શન આપ્યા હોય. ફ્લાઇંગ શોર અને હોરિઝોન્ટલ શોર આવા બે ઓપ્શન આપ્યા હોય તો કયો સિલેક્ટ કરવાનો? Flying shore. Flying shore definitely selected. At that time, there won't be any kind of horizontal shore available. So we are going to prefer only flying shore. Question number 21. બહુ શાંતિથી ટોપિકને બહુ શાંતિથી ક્વેશ્ચનને વાંચજો, કોઈ જ ઉતાવળ ના કરતા. આ ક્વેશ્ચનની અંદર કોઈ જ ઉતાવળ ના કરતા. અમુક લોકો એક વર્ડ ઉપર મંડી પડશે. વેરી ગુડ ગાઈસ. તો પણ અમુક લોકોએ તો ભૂલ કરી છે, ડેફિનેટલી ભૂલ કરી છે. જે વસ્તુની મને બીક હતી એ વસ્તુ થઈ. Prithvi Patel, keep yourself mute. Thank you. અહીંયા આગળ શું લખ્યું છે શાંતિથી વાંચો. શોરિંગ શું છે? Is it a supported member or is it a member of a frame? શોરિંગ શું છે? Is it a supported member or is it a frame? મારે શોરિંગને સિમ્પલ વર્ડમાં આઈડેન્ટિફાઈ કરવું હોય તો શું કહેવાય? Is it a supported member or is it a frame member? Supported member. સપોર્ટેડ મેમ્બર છે. ફ્રેમ એટલે સ્કેફોલ્ડિંગ થઈ જાય છે. આ સપોર્ટિંગ મેમ્બર છે. તો ઇન્ક્લાઇન્ડ સપોર્ટ વર્ડ હતું, ઉપર તમે જોશો ને તો ઇન્ક્લાઇન્ડ સપોર્ટ્સ છે, સપોર્ટ્સ છે, મેમ્બર નથી. અહીંયા આગળ હોરિઝોન્ટલ સપોર્ટ્સ છે, મેમ્બર નથી. અહીંયા આગળ તમે જોશો તો હોરિઝોન્ટલ મેમ્બર છે, બટ સપોર્ટ તો કોણ આપી રહ્યું છે? નીડલ્સ આર સપોર્ટેડ બાય વર્ટિકલ મેમ્બર. એટલે સપોર્ટ મારો વર્ટિકલ મેમ્બરનો છે, એટલા માટે ડેડ શોર આન્સર આવે, એટલા માટે ફ્લાઇંગ શોર આન્સર ના આવે. છતાં પણ ઘણા બધા લોકોએ ફ્લાઇંગ શોર સિલેક્ટ કર્યું જ છે. મેં કીધું હતું પહેલા કે હોરિઝોન્ટલ લઈને ઊંધું કરીને મંડી નહીં પડવાનું. એટલા માટે તમે જોશો તમે સપોર્ટ વર્ડ ઉપર પણ યલો માર્કિંગ કર્યું છે, ખાલી હોરિઝોન્ટલ ઉપર યલો માર્કિંગ નથી કર્યું. ઇન્ક્લાઇન્ડ સપોર્ટ ઉપર માર્કિંગ કર્યું છે. શાંતિથી વિચારજો અને મને આન્સર આપજો. આપણે એક ટોપિક આની અંદર જોયેલું છે, સ્કેફોલ્ડિંગ માટે શું શું જરૂરી હતું. લેક્ચરની મારા સેન્ટેન્સીસ ઉપર જેણે ફોકસ કર્યું હશે એને પ્રોબ્લેમ નહીં થાય. Very good, guys. So the right answer is D. મેં એના સપોર્ટ્સ કીધા હતા, સ્ટાન્ડર્ડ વચ્ચેનું ડિસ્ટન્સ કીધું હતું. બે સ્ટાન્ડર્ડ વચ્ચેનું ડિસ્ટન્સ સૌથી વધારે અગત્યનું છે, એટલા માટે એનો સાચો આન્સર પૂછો દેટ વિલ બી ધી સ્પેસિંગ. લોડિંગ આવવાનું છે એના સ્પેસિંગને રિલેશનમાં. કેટલું લોડિંગ આવે છે એના બેઝિસ ઉપર એના કેટલા સ્ટાન્ડર્ડ રાખવા એ ડિફાઇન થાય. કદાચ તમને આનો આન્સર ખ્યાલ નહીં આવે, એટલા માટે હું તમને આઈડેન્ટિફાઈ કરીને આપી દઉં છું. પણ જો તમે વિચારી શકતા હોય તો ટ્રાય કરો. ડિસ્ટન્સ આપ્યું છે એટલા માટે મેક્સિમમ ડિસ્ટન્સ અબાઉટ 9 મીટર આવું કીધું છે. એક જ ની અંદર આપણે જોયું. વેરી ગુડ ગાઈસ.
That was about flying shore. કઈ ટાઈપનું મૂકવું પડે? ફ્લાઇંગ શોર તો ખરું, બટ કઈ ટાઈપનું મારે મૂકવું પડે જ્યારે 9 મીટરની આજુબાજુનું ડિસ્ટન્સ હોય ત્યારે? double. વેરી ગુડ. ઇટ વોઝ અ ડબલ ફ્લાઇંગ શોર. It was a double flying shot. Right. So, easy, sir. It won't take much time about to think. Angle આપી દીધો છે એટલે easily તમે સમજી જશો. So we are not wasting much time here. Without wasting much time, I'm going to mark an answer. That is wrecking shore. ચલો એકદમ શાંતિથી વિચારીને આન્સર આપજો. એકદમ શાંતિથી વિચારીને આન્સર આપજો. ઇઝી છે, ક્વેશ્ચન અઘરો નથી. ક્વેશ્ચનનો આન્સર ઇઝી જ છે, બટ મોટો ક્વેશ્ચન લાગે એટલે આપણે બધા ગભરાઈ જઈએ. ચલો આટલું બધું શું વાંચવું? So the right answer is underpinning. Because નવું ફાઉન્ડેશન બનાવવાનું છે અને એક્ઝિસ્ટિંગ ફાઉન્ડેશન છે ઓલરેડી, તો એ વખતે મારે એને સ્ટ્રેન્થન કરવા માટે જે ટેકનિકની આપણે યુઝ કરીએ છીએ દેટ ઇઝ અંડરપિનિંગ. એ જે ટેકનિકનો આપણે યુઝ કરીએ છીએ દેટ ઇઝ અંડરપિનિંગ. આપણે લેક્ચરમાં ડાયમેન્શન માટેની વાત થઈ હોય કે ના થઈ હોય, છતાં પણ તમે આને સમજી શકતા હોવા જોઈએ. મેં આઈ થિંક વાત કરેલી જ છે ને ડિસ્ટન્સ વિશેની, તો સેક્શન બાય સેક્શન આપણે જઈએ છીએ, મેં કીધેલું છે. પણ ઇન કેસ જો તમને યાદ ના હોય તો પણ કઈ મેથડથી તમે આઈડેન્ટિફાઈ કરી શકતા હોવા જોઈએ. વેરી ગુડ, વેરી ગુડ સર, વેરી ગુડ નિકુલ, વેરી ગુડ અવેશ, વેરી ગુડ સ્નેહ, સંત, જયસિંહ, સૌરભ, Aishwarya, Prithvi, very good guys. As of now, I got all the right answers here. Divided into suitable section word આવે ને એટલે ઓટોમેટિકલી પીટ એ વર્ડ જ આવે. જ્યારે suitable section word આવે ને ત્યારે ઓટોમેટિકલી પીટ મેથડ જ આવે. So pit method is the right one. હવે અહીંયા આગળ તમે જોશો તો ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જશે કે પીટ મેથડ કેમ આમાં નહીં આવે. બેજ મેથડ જોજો, ત્રીજી કોઈ મેથડ તમે આપણે ગણવાની નહીં. અંડરપિનિંગમાં આપણે બેજ મેથડ જોઈતી, પણ કઈ બેજ જોઈતી એ ખબર હોવી જોઈએ. એમાં એક તો પીટ મેં કહી દીધી, બીજી કઈ હતી એ તમારે મને કહેવાની છે આના આન્સર. વેરી ગુડ, વેરી ગુડ. The right answer for this question is pile method. Right answer for this question is pile method. એકદમ શાંતિથી વિચારજો. એક જગ્યા ઉપર મેં આનો ફોટોગ્રાફમાં તમને યુઝ કરેલો બતાવેલો છે. એક જગ્યા ઉપર મેં તમને આનો યુઝ કરેલો બતાવેલો છે. ના ખ્યાલ આવે તો ટેન્શન ના લેશો, આનો આન્સર આપવા માટે બેઠી જશે. બટ તમે વિચારશો ને તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે કે એક બિલ્ડિંગ કરતાં બીજું બિલ્ડિંગ ઊંચું હોય અને મારે સપોર્ટ આપવો છે તો કઈ રીતે આપી શકાય. વેરી ગુડ. મેજોરિટી તમે આ વસ્તુ જોયેલી પણ હશે, તો હોરિઝોન્ટલ સપોર્ટને ઇન્ક્લાઇન્ડ સપોર્ટ આપે છે. જ્યારે બે બિલ્ડિંગ અનઇવન હાઇટની હોય, ઇક્વલ હાઇટની ના હોય, એટ ધેટ ટાઈમ વી આર પ્રોવાઇડિંગ રેકિંગ શોર ટુ સપોર્ટ ધી હોરિઝોન્ટલ શોર. એટલે હોરિઝોન્ટલ શોર તો ફ્લાઇંગ શોર તો છે જ ઓલરેડી, પણ એને સપોર્ટ આપવા માટે થઈને ઇન્ક્લાઇન્ડ સપોર્ટ આપવામાં આવે છે. એટલે રાઈટ આન્સર તમારો છે રેકિંગ શોર. ચલો વિચારો એકદમ શાંતિથી. સેન્ટેન્સના દરેકે દરેક ઓપ્શનમાં તમારે વાંચવા પડશે. સીધો તમારે આન્સર નહીં મળે, થોડુંક આમાં લોજિકલ થવું પડશે.
વેરી ગુડ. તો નોટ અ ફંક્શન લખ્યું છે. ફંક્શન કયું છે નથી લખ્યું છે. નોટ અ ફંક્શન આવો વર્ડ કીધેલો છે. સો લાઇટ માટે હોય, એર માટે હોય, ગરમી માટે, થર્મલ ઇન્સ્યુલેશન એટલે ગરમી. અલ્ટિમેટલી ઘરની અંદર ગરમી પણ જોઈએ ને. પાણી ડિરેક્ટ પાણી નથી જોયું તમારી બારીમાંથી. કોઈ દિવસ એવું તમે જોયું પાણી બારીમાંથી તમે લો છો? સો ટુ એડમિટ અ વોટર ટુ ધ બિલ્ડિંગ ઇઝ નોટ અ ફંક્શન ઓફ અ વિન્ડો. આનો આન્સર હું તમને ડિરેક્ટલી આપી દઉં છું. A window should be located on which side of a room as seen from the point of view of fresh air. તો એનો તમારો આનો આન્સર સાચો આવશે. That will be because it planning નો ક્વેશ્ચન છે અને હજુ સુધી મેં તમને નોટ્સ મોકલેલી નથી. એનો સાચો આન્સર છે that will be the northern side. Question number 31. અહીંયા આગળ પણ ક્વેશ્ચનને શાંતિથી વાંચજો because again it is a logical question. આ પણ એક logical question જ છે. So you need to think about it. You cannot go with the random answer. Very good, guys. Very good. So as of now, I got all the right answers here. સર્ચના બધા જ આન્સર મને સાચા મળ્યા. Very good, guys. Very good. તો જ્યારે પણ આપણે વિન્ડોની લોકેશન કરીએ ડિફાઇન ત્યારે કઈ વસ્તુને કન્સિડર નથી કરવાના આવતું. તો સાઇઝ ઓફ રૂમ પણ આપણે જોઈએ, લોકેશન રૂમનું ક્યાં છે એ પણ જોઈએ, પવન ક્યાંથી આવશે એ પણ જોઈએ. ખાલી આ વસ્તુનું યુટિલાઇઝેશન આપણે ફેક્ટર કન્સિડર કરવાના નથી. કેટલી બ્રિક જોઈએ એને વિન્ડો પ્રોવાઈડ કરવાને શું રિલેશન? કોઈ જ રિલેશન નથી. સો ધ રાઇટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ સી. અને એપ્રોક્સિમેટલી 95% સ્ટુડન્ટને સાચો આન્સર આપ્યો છે. બાકી ત્રણ જ ક્વેશ્ચન આન્સર બાકી ત્રણ જ જણ આન્સર ખોટા છે, બાકી બધા આન્સર સાચા છે. આનો પણ આન્સર તમને કહી દઉં છું. અગેન ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ પ્લાનિંગ. Which of the following rules is used in order to select the location of a window? આવો જ્યારે કોઈ ક્વેશ્ચન પૂછાય છે, so at that time width of window is equal to 1/8 width of room plus height of room. That is the right answer. That is the right answer. So it is a thumb rule. આ એક thumb rule છે કે વિન્ડોનું જ્યારે લોકેશન ડિફાઇન કરવું ત્યારે વિન્ડોની width કેટલી રાખવી. So it is the total of width of room plus height of room divided by 8. અને રેડ ફોન્ટ કરી દઉં છું. So it will make it separate rather than the different questions. So તમે ફોકસ ઇઝીલી કરી શકો. So આ ક્વેશ્ચન આપણે ચાલેલો છે. So we are not I'm not going to mark the question that sorry mark the answer straight away. તમારે આના વિશે વિચારવાનું છે. The minimum area of windows should be dash of the floor area in case of public building. આપણે આ ક્વેશ્ચનનું ડિસ્કશન કરેલું છે. શાંતિથી વિચારીને આન્સર આપજો. આમાં પણ કોઈ ઉતાવળ આપણે કરવાની જરૂર નથી. We have enough time. Don't be in a hurry. ઉતાવળ સચ પણ ના કરશો. વર્ડ ફોકસ કરો. પબ્લિક બિલ્ડિંગ લખ્યું છે.
Just give me a minute, guys. Computer hang થઈ ગયું છે. That will give 20%. Am I audible, guys? Yes, sir. Yes, sir. Question number 34. કોડની અંદરથી આપણે આ વસ્તુનું ડિસ્કશન કરેલું છે. W શું ઇન્ડિકેટ કરે છે, S ઇન્ડિકેટ કરે છે, યાદ રાખવાનું છે. આપણે એની અંદરથી અત્યારે S માટેનો ક્વેશ્ચન ડિસ્કસ કરી રહ્યા છે કે S શું છે. Very good, guys. Very good. So as of now, I got all the right answers about this particular thing. Right. S stands for single shutter. S stands for single shutter. Question number 35. Very good, guys. Very good. As of now, I got all the right answers here. The right answer for this question is double shutter. The right answer for this question is double shutter. So S stands for single shutter and T stands for double shutter. एकदम शांतिથી વિચારીને મને આન્સર આપજો. એકદમ શાંતિથી વિચારીને મને આન્સર આપજો. This question is coming from types of windows. આ ક્વેશ્ચન આવે છે types of windows માંથી. So do not make a mistake. Very good, student. Now it is right. Majority of students A and B માં confused થશે, but આપણે એક specific type જોયેલો છે વિન્ડોનો. જે વિન્ડોના ટાઈપ ઉપર ફોકસ કરશે ને તો ઓટોમેટિકલી આન્સર મળી જશે. એક જ વિન્ડો હતી જેને મેં ફુલ્લી ગ્લેઝ બેઝ કીધું હતું. એની અંદર વર્ડ યુઝ થાય છે ધેટ ઇઝ પેનલ. આની અંદર વર્ડનો યુઝ થાય છે પેનલ. તો તમે બેઝિકલી સ્લાઇડિંગ વર્ડ ઉપર ના જઈ શકો. સ્લાઇડિંગ આનો આન્સર નથી. સ્લાઇડિંગ આનો આન્સર નથી. એનો સાચો આન્સર છે ધેટ ઇઝ સેશ વિન્ડો. ચલો કોઈ મને કહી શકશે વોટ ઇઝ અનધર નેમ ઓફ અ સેશ વિન્ડો? વોટ ઇઝ અનધર નેમ ઓફ અ સેશ વિન્ડો? Glaze window. Glaze. એનું નામ જ હતું ગ્લેઝ વિન્ડો. સેશ વિન્ડોનું નામ જ હતું ગ્લેઝ વિન્ડો. So the right answer for this question is B, that is sash window. Question number 37. Repetition કરવાનું છે. For small winds requiring repetition, the dash is preferred to still. Small work. Small work. Very good. Very good. Very good. So એ ઓપ્શન તો પોસિબલ નથી ને કે સ્ટીલને રિપ્રેસ કરીને સ્ટીલ મૂકીએ. આટલા ખરા ગાંડા તો આપણે લોકો છીએ બી નહીં. તો અમુક લોકોએ એ ક્વેશ્ચનનો ઓપ્શન આપ્યો છે. એ સાચા આન્સર તરીકે કીધું પણ છે પાછું.
તો મને ખબર નથી પડતી કે આની અંદર કોણ મૂર્ખું. સ્ટીલને રિપ્લેસ કરીને સ્ટીલ. મારે કાજુ ખાવા છે પણ કાજુ હેલ્થ માટે એટલા બધા સારા નથી, એટલે હું કાજુ નહીં ખાઉં, પણ કાજુની જગ્યાએ કાજુ જ ખાઈશ. સો આ તો મોંઘો પડે, મેટલ શીટ પણ મોંઘી પડે, તો બાકી બચ્યું શું નાના કામ માટે? દેટ ઇઝ અ ટિમ્બર. ડિરેક્ટલી આનો આન્સર આપી દઉં છું. ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ મોઇસ્ચર કન્ટેન્ટ ઓફ અબાઉટ 20% ઇઝ એપ્રોપ્રિએટ ફોર ટિમ્બર વર્ક. શું કામ? બીકોઝ ફોર્મ વર્ક જ્યારે પણ આપણે કરીએ છીએ ને, એટ ધેટ ટાઈમ કાસ્ટિંગ થાય પછી આપણે પાણી છાંટીએ છીએ. હવે પાણી છાંટીએ અને લાકડું હોય તો લાકડું તરત સડી જવાના ચાન્સીસ રહે, એટલે આપણે પાણી એવી રીતે છાંટવામાં આવે કે લાકડા ઉપર 20% બને ત્યાં સુધી વધારે ના પડવાનું, અને એવું લાકડું લેવામાં આવે છે કે જે મોઇસ્ચર કન્ટેન્ટને રેઝિસ્ટ કરી શકે. અબાઉટ 20% સુધીનું મોઇસ્ચર કન્ટેન્ટ રેઝિસ્ટ કરી શકે એ ટાઈપનું લાકડું એની અંદર લેવામાં આવે છે. એટલા માટે જનરલી આપણે બેમ્બુ વધારે પ્રિફર કરીએ છીએ. આ વર્ડ એક વાર મેં કીધો હતો. Very good, love. Very good, Urvesh. Very good, Prithvi. Very good, Saurabh. Very good, Mayursi. Very good, Shravan. Very good, Avesh. Abhishek. Kindly check your answer. Very good, Stuti. Very good, Dhruv. Very good, Sandeep. Dhaval. Very good, guys. And the right answer for this question is D. Plywood. મેં કીધું તો અત્યારના જમાનાની અંદર મેક્સિમમ હવે પ્લાયવુડનો યુઝ થાય છે, જ્યારે મારે ફિનિશિંગ પ્રોપર જોઈતું હોય અને વારે વારે મારે મારે નહીં યુઝ કરવું. ચલો, જેણે ફોટોગ્રાફ ઉપર ફોકસ કર્યું હશે એને આનો આન્સર આવડશે, જેણે ફોટોગ્રાફ ઉપર ફોકસ નહીં કર્યું હોય એને આનો આન્સર નહીં આવડે. કોલમ છે એને કેટલી સાઈડ મારે સેપરેટ હોય? વેરી ગુડ, વેરી ગુડ સંદીપ, વેરી ગુડ નિમેશ, વેરી ગુડ ધ્રુવ, મહેન્દ્ર, વેરી ગુડ. Very good, guys. And there are 4 sides for a column. જ્યારે પણ મારે કોલમનું ફોર્મ વર્ક કરવાનો છે, we are defining 4 different sides. Question number 41. In case of form work for the floor, વર્ડ છે floor એટલે ખાસ ધ્યાનથી વાંચજો. The dash support should be firmly supported on the bottom. જ્યારે મારે ફ્લોરનું ફોર્મ વર્ક કરવાનું એટલે હું સ્લેબ કાસ્ટ કરી રહ્યો છું, સમજી લો, તો કયા સપોર્ટને મારે ફર્મ સપોર્ટ આપવા પડશે? Which support should be the firm? Very good, guys. હોરિઝોન્ટલ સપોર્ટ પોસિબલ જ નથી, બીકોઝ જ્યારે પણ હું સ્લેબ કાસ્ટ કરું ત્યારે મારો સપોર્ટ બધો લોડ આવવાનો છે વર્ટિકલ સપોર્ટ. ફ્લોર વર્ડ લખ્યું છે, ફોર્મ વર્ક ફોર ફ્લોર લખ્યું છે. That's why the most appropriate and most nearest answer will be the vertical support. Bottom ઉપર હંમેશા vertical support હોય છે. So the right answer is question number 42. વિચારો, આમાં ડેફિનેશનો જેને યાદ રાખીએ છે એને વધારે કામ લાગશે. ડેફિનેશનો જેને યાદ રાખીએ છે એને વધારે કામ લાગશે. શેની અંદર આપણે જોઈસ્ટ જોયું હતું, શેની અંદર આપણે બેરિયર્સ જોયા હતા, શેમાં વર્ટિકલ પોસ્ટ જોયા હતા, શેમાં સ્ટ્રિંગર્સ જોયા હતા, શેમાં શીટ્સ જોઈ હતી. આ બધા વર્ડ આની અંદર જેને કામ લાગે કર્યા હશે એ લોકોને વધારે આઈડિયાની અંદર આવશે. અમુક લોકો કન્ફ્યુઝ થઈ ચૂક્યા હશે. બી અને એ અને સી વચ્ચે અને ડી વચ્ચે, સોરી એ અને ડી વચ્ચે. It's not your mistake, but it needs a constant revision.
ચલો કોઈ મને કહે છે કે what was the meaning of stringers? સ્ટ્રિંગર્સ આપણે કઈ ટાઈપના ફોર્મવર્કમાં જોયું હતું? staircase, sir. સ્ટેરકેસની અંદર આપણે જોયું હતું. સ્ટ્રિંગર વોઝ ઓનલી ઇન ધ સ્ટેરકેસ. સ્ટ્રિંગર આપણે જોયું હતું સ્ટેરકેસની અંદર જોયું હતું. શું હતું? જે આપણે પેલા સપોર્ટ્સ જોયા હતા. સપોઝ આપણે જે સ્ટેપ જેવા સપોર્ટ આવે ને એને આપણે સ્ટ્રિંગર્સ કીધા હતા. સપોઝ આપણે સ્ટેરકેસ છે અને આ સપોર્ટ જે લાકડાનો સાઈડમાં મૂકીએ છીએ આને જ સ્ટ્રિંગર કહેવાય. એટલે આની અંદર મારે આઈડેન્ટિફાય કરવું હોય તો મારે ખાલી સ્ટ્રિંગર વર્ડ ઉપર જ ફોકસ કરવાનો હતો. આ સ્ટ્રિંગર વર્ડ ઉપર મેં ફોકસ કરી લીધું એટલે ઓટોમેટિકલી મારો આન્સર સ્ટેરકેસ થઈ ગયો. એટલે મારે વધારે પછી વિચારવાની જરૂર જ ના પડે. એટલે હું ખાલી ફોકસ કરીશ સ્ટ્રિંગર્સ વર્ડ ઉપર ને સ્ટ્રિંગર્સ આવ્યું એટલે ઓટોમેટિકલી સ્ટેરકેસ આવી ગયો. સ્ટ્રિંગર્સ આવ્યું એટલે ઓટોમેટિકલી મારો આન્સર સ્ટેરકેસ થઈ ગયો. ચલો એકદમ શાંતિથી વિચારજો. આ પણ આના જેવું જ છે કે આની અંદર પણ મેં કમ્પોનન્ટ્સના બેઝિસ ઉપર ક્વેશ્ચન પૂછ્યો છે. Very good, guys. Very good. Those were walls. એ જે પણ તમારો આન્સર છે એ છે વોલ માટેનો. બીકોઝ સ્ટ્રટ્સ આ બધી જ વસ્તુ આપણે વોલની અંદર યુઝ કરી હતી. શાંતિથી વિચારજો. ધ ટેમ્પરરી કેસિંગ વર્ડ લખો છે. ટેમ્પરરી કેસિંગ, પેલામાં ટેમ્પરરી સપોર્ટ, પેલામાં ટેમ્પરરી ફ્રેમવર્ક. બધા જ ટેમ્પરરી છે પણ દરેકની અંદર એક સ્પેસિફાઈડ આઈડેન્ટિફાઈ કરવાનો વર્ડ છે. સ્કેફોલ્ડિંગમાં આવ્યું ટેમ્પરરી ફ્રેમવર્ક, શોરિંગમાં આવ્યું ટેમ્પરરી સપોર્ટ, હવે અહીંયા આવ્યો ટેમ્પરરી કેસિંગ. સાચો આન્સર આવશે દેટ વિલ બી ધી ફોર્મ. So the right answer for this question is B. સાચો આન્સર થશે that will be B. Question number 45. Forms whose component can be reused several times known as. આમાં વિચારવાનું નથી બહુ, આમાં તમારે લોજિક જ અપ્લાય કરવાનું છે. આની અંદર પણ તમારે લોજિક અપ્લાય કરવાનું છે બીકોઝ વર્ડ અહીંયા લખ્યું છે રીયુઝડ સેવરલ ટાઈમ્સ. આ વર્ડ ઉપર ફોકસ કરવાનું છે. તો શું વસ્તુને આપણે કઈ વસ્તુને વારે વારે યુઝ કરવાની? વેરી ગુડ ગાઈસ, વેરી ગુડ. એઝ ઓફ નાઉ આઈ ગોટ ઓલ ધ રાઈટ આન્સર. Do I want everyone should try? That will be the panel forms. જે કંઈ પણ પેનલિંગ છે એ પેનલિંગ. શટરિંગ એટલે તો બધી વસ્તુ ભેગી કરીને જે છૂટી કરી છે દેટ ઇઝ બીંગ ટર્મ એઝ અ શટરિંગ. અહીંયા આગળ જે પેનલ હોય છે તમે જુઓ છો બ્લોક તમને દેખાય છે, એ પેનલિંગનો આપણે વારે વારે યુઝ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 46. Very good, very good, Nico. Very good, Drew. Very Prithvi, kindly check your answer. Samit, very good, Saurabh. Prithvi, kindly check your answer. Kajal, kindly check your answer. Stuti, very good, Harsh. Sneha, Bhavana, very good. Mayur, kindly check your answer. Shubham, kindly check your answer. Very good, Abhishek. So the formwork plays a significant role in the cost of
કોન્ક્રીટ અબાઉટ ધ ઇકોનોમી. એટલા માટે જ આપણે શરૂઆત કરી હતી કે ફોર્મવર્ક એવું હોવું જોઈએ કે જે કોન્ક્રીટની અંદર મને ઇકોનોમી પ્રોવાઈડ કરીને આપે. પછી એવું ના થાય કે આપણા ફોર્મવર્કનો ભાવ વધારે હોય અને કોન્ક્રીટનો ભાવ ઓછો હોય. Question number 47. Just give a minute. Question number 47. બહુ શાંતિથી વિચારીને આન્સર આપજો ને, ઉતાવળ ના કરતા. આ ક્વેશ્ચનનો આન્સર બહુ જ શાંતિથી અને વિચારીને આપજો, કોઈ જ જાતની ઉતાવળ ના કરતા. જો તમે એક વર્ડ ઉપર ફોકસ કરી લીધો ને એમાં ઇક્વિપમેન્ટ, લેબર ને બધી વસ્તુ ઉપર, તો તમે ગંગા તરી ગયા. અને એ વસ્તુ ઉપર ફોકસ નથી કર્યો તો તમે ગંગા નહીં તરી શકો. હાઉ ઇટ કેન બી પોસિબલ ટ્વિંકલ? ખાલી એકવાર વિચારો તો ખરા કઈ રીતે પોસિબલ હોય. તમે જે મને આન્સર આપ્યું પછી એમાં બે ટ્વિંકલ છે, તો કઈ ટ્વિંકલ છે મારે જોવું પડશે. ચલો, શું કહે છે? તો ધ ફોર્મવર્ક should be sufficiently strong enough to bear the dash of weight concrete as well as the weight of equipments and labor. ચલો, ઇક્વિપમેન્ટ્સ અને લેબર વર્ડ ઉપર ફોકસ કરો એટલે બધા લોકો લાઈવ લોડ સિલેક્ટ કર્યો છે. મેજોરિટી 80% સ્ટુડન્ટે લાઈવ લોડ સિલેક્ટ કર્યો છે. બટ એ તો છે જ, એમાં તો એવું લખેલું છે એઝ વેલ એઝ. એનો મતલબ શું થયો કે આ વર્ડ નવો છે, આ શબ્દ નવો છે, એટલે એ તો ઓલરેડી કન્સિડર જ કર્યો છે. બટ એના સિવાય કયું? ડેશ ઓફ વેઇટ કોન્ક્રીટ. હવે વિચારો, કોન્ક્રીટનો વેઇટ કયો લોડ કહેવાશે? ઇઝ ઇટ અ ડેડ લોડ ઓર ઇઝ ઇટ અ લાઈવ લોડ? ડેડ લોડ કહેવાય. તો એનો સાચો આન્સર ડેડ લોડ આવશે. ઇટ વોન્ટ બી ધ લાઈવ લોડ. લાઈવ લોડ ઓલરેડી લખ્યું છે એઝ વેલ એઝ વર્ડ ઉપર. મેં કીધું ને એક જ વર્ડ ઉપર ફોકસ કરવાનો છે. એઝ વેલ એઝ નો મતલબ શું થયો કે એ તો ઓલરેડી છે જ, એટલે કોન્ક્રીટનો ડેડ લોડ અને એની જોડે જોડે ઇક્વિપમેન્ટ અને લેબરનો લોડ, એ લાઈવ લોડ કન્સિડર કરીએ છીએ આપણે. એટલા માટે આનો આન્સર તમે જો આ બે વર્ડ ઉપર કરી દીધું હશે, ઇક્વિપમેન્ટ અને લેબર, આવું મેં કીધું ને કે આ વર્ડ જો તમે કન્સિડર કર્યો તો તમે ગંગા તરી ગયા તમે. અને 80% સ્ટુડન્ટ આન્સર મને લાઈવ લોડ જ આપ્યો છે. દેટ વોઝ અવે કે આમાં મિસ્ટેક તો થવાની જ છે. ક્વેશ્ચન ઇઝી જ છે, ક્વેશ્ચનમાં કશું અઘરું નથી. આમાં ક્વેશ્ચનને સમજવું જરૂરી છે, એન્ડ ધેટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ ફોર એની કોમ્પિટિટિવ એક્ઝામ. ક્વેશ્ચન નંબર 48. તમે શાંતિથી વિચારી મને આન્સર આપજો. આમાં બી કોઈ ઉતાવળ ના કરશે, આપણે કોઈ જ ઉતાવળ નથી. Very good, very good. Almost all the students got the right one, and that is smooth finishing. And that is smooth. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફોર્મવર્કની અંદર આ જ એક રોલ પ્લે કરશે ને. ઇકોનોમીની બધી વસ્તુ તો છે જ, બટ અંદરની સરફેસ શું ફોકસ કરે છે? That is smoothness. Question number 49. The dash formwork is used for formwork when it is desired to reuse the formwork several times. બટ આમાં એવું ક્યાંય કોઈ પણ જગ્યા પર કીધું નથી નાનો પ્રોજેક્ટ કે મોટો પ્રોજેક્ટ, એટલે તમે એમાં વધારે કન્ફ્યુઝ થશો. પણ સેવરલ ટાઈમ્સ વર્ડ ઉપર ફોકસ કરશો એ ડેફિનેટલી તમે એનો આન્સર મળી જશે. સેવરલ ટાઈમ્સ વર્ડ ઉપર તમે ફોકસ કરશો તો ડેફિનેટલી તમે એનો આન્સર મળી જશે. વેરી ગુડ ગાઈસ, વેરી ગુડ. તો બી અમુક લોકો કન્ફ્યુઝ થયા છે બે ઓપ્શનની વચ્ચે, બટ એઝ આઈ સેડ અર્લિયર, ટિમ્બર કરતાં વધારે યુઝ થઈ શકે એવું મટીરિયલ છે. સ્ટીલ આમાં નાનો કે મોટો પ્રોજેક્ટ એવું ડિફાઇન નથી કર્યું, એટલે ઇકોનોમીનો પર્સપેક્ટિવ મારા આમાંથી નીકળી જશે અને સેવરલ ટાઈમ્સ વર્ડ ઉપર મારું ફોકસ વધી જશે.
સેવરલ ટાઈમ વર્ડ ઉપર મારું ફોકસ વધી જશે. ધેટ્સ વાય આઈ એમ ગોઈંગ ટુ સિલેક્ટ એન આન્સર એઝ અ સ્ટીલ. એટલા માટે હું સ્ટીલના આન્સરને સિલેક્ટ કરીશ. નો ડાઉટ પહેલો જે આપણો ફોર્મવર્કનું શરૂઆત થઈ ત્યારે મેં ટિમ્બર કીધું બટ એમાં સ્પેસિફિક વર્ડ હતો નાનો પ્રોજેક્ટ ફોર અ સ્મોલ પ્રોજેક્ટ, એટલે મારે ઇકોનોમી કન્સિડરેશન કરવી પડે. એમાં હું સ્ટીલ ના યુઝ કરી શકું, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી એન ઇકોનોમિકલ. That's why we have to focus over the timber at that particular location. But here there isn't any specification or they haven't mentioned about this small project or a large project. That's why we are selecting answer as a steel here. Question number 50. સડનલી ડોર આવી ગયું. ફોર્મ પહેલા ડોર વિન્ડો આવે, પાછું અચાનક ફોર્મ વર્ક આવ્યું, પાછું અચાનક ડોર વિન્ડો શરૂ થઈ જાય છે. આવું પેપરમાં આવવું જોઈએ. એન્વાયરમેન્ટ ચાલતું હોય સડનલી સર્વિંગમાં પહોંચી જઈએ, એના જેવું ઈચ્છા હતું. શાંતિથી વિચારશો તો આમાં કશું જ અઘરું નથી. શાંતિથી વિચારો તો કંઈ જ અઘરું નથી. ના આવડતું હોય તો બી આવડી જેવું છે આપણે, કારણ કે સૌથી સહેલામાં સહેલો ક્વેશ્ચન છે. જ્યારે બે વર્ડ કમ્પોનેન્ટનું કોમ્બિનેશન થયું ને, અહીંયા આગળ સ્પેસિફિક વર્ડ ઉપર ક્યાં મારે ફોકસ કરવું? કમ્પોનેન્ટ ઓફ અ ડોર ઇઝ એન એસેમ્બલી ઓફ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ મેમ્બર્સ. એસેમ્બલી ભેગું થાય છે. જ્યારે હું ફ્રેમની ડેફિનેશન બોલ્યો હતો ને, ત્યારે શરૂઆત જ મેં એનાથી કરી. જ્યારે હું ફ્રેમની ડેફિનેશન બોલ્યો હતો ત્યારે મેં એની શરૂઆત જ એનાથી કરી. તો સાચો આન્સર છે ધેટ ઇઝ બી, અને સાચો આન્સર છે ધેટ ઇઝ બી. સો આટલે સુધી આપણે આજે રાખીએ છીએ, બીકોઝ યટ વી હેવ મોર દેન 50 ક્વેશ્ચન. સો આટલા સુધી આપણે આજના સેશનને એન્ડ કરીએ છીએ. આઈ હોપ ઇટ વોઝ હેલ્પફુલ ટુ ઓલ ઓફ યુ.